દાહોદ ખાણ ખનીજ વિભાગની રેતી માફિયાઓ પર તવાઈ। દાહોદ ખાણ ખનીજ વિભાગને બાતમી મળી હતી કે જિલ્લામાં રાત્રિના અંધારાનો લાભ લઈને મોટા પાયે રેતીની ગેરકાયદેસર હેરફેર કરવામાં આવી રહી છે। આ બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગની ટીમોએ રાત્રિના સમયે વાઘિયા, દેવગઢ બારિયા, પીપલોદ રોડ અને લીમખેડા લીંબડી રોડ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। આ આકસ્મિક ચેકિંગ દરમિયાન રોયલ્ટી પાસ વગર અને ક્ષમતા કરતાં વધુ ઓવરલોડ રેતી ભરીને પસાર થઈ રહેલા 8 જેટલા વિશાળ ડમ્પરોને ખાણ ખનીજ વિભાગની ટીમે રંગે હાથ ઝડપી લીધા હતા। તંત્ર દ્વારા આ તમામ 8 ડમ્પરોને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જપ્ત કરાયેલા આ ડમ્પરો અને રેતી સહિત કુલ ₹1,70,00,000નો મુદ્દામાલ ખાણ વિભાગે સીઝ કર્યો છે। આ કાર્યવાહી દરમિયાન એક મોટો ઘટસ્ફોટ પણ સામે આવ્યો છે। રેતી માફિયાઓ સરકારી તંત્રની આંખમાં ધૂળ ઝોંકવા માટે મોટાભાગે રાત્રિના અંધારાનો સહારો લેતા હતા। પાડોશી રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં હાલમાં સમયે રેતીના માંગમાં મોટો ઉછાળો આવ્યો છે, જેનો ફાયદો ઉઠાવવા માટે સ્થાનિક નદીઓ અને ક્વોરીઓમાંથી મોટા પાયે ગેરકાયદેસર ખનન કરીને રેતી ત્યાં સપ્લાય કરવામાં આવી રહી છે। જોકે ખાણ ખનીજ વિભાગની આ કડક ઓપરેશનલ કાર્યવાહીને કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વો ભારે દોડધામ મચી ગઈ છે। તંત્રના આ આકરા વલણથી સ્પષ્ટ થાય છે કે આગામી દિવસોમાં પણ રેતી ચોરી કરનારાઓ સામે આવી ઝુંબેશ ચાલુ રહેશે।